વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે એક નવા અધ્યાયમાં. અધ્યાયનું નામ વાયુઓની બનાવટ. પ્રવૃત્તિ 1. ઓક્સિજન. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: પોટેશિયમ પરમેંગનેટમાંથી ઓક્સિજન બનાવવો. સાધનો: કસનળી, મીણબત્તી, અગરબત્તી, કસનળી, પોટેશિયમ પરમેંગનેટ KMnO4. પદ્ધતિ: કસનળી સ્ટેન્ડને ઉંચકવા માટે તેના પર ક્લિક કરો. કસનળીને તેના સ્ટેન્ડમાં મૂકવા માટે કસનળી પર ક્લિક કરો. પોટેશિયમ પરમેંગનેટને ટેસ્ટ ટ્યુબમાં નાખવા માટે તેના પર ક્લિક કરો અને કસનળીને મીણબત્તીની મદદથી ગરમ કરો. કસનળીને ગરમ કરતા પોટેશિયમ પરમેંગનેટનું વિઘટન થાય છે અને તેમાંનો ઓક્સિજન વાયુ છૂટો પડે છે. અગરબત્તીને પ્રગટાવવા અને કસનળીના મુખ પાસે લઈ જવા માટે તેના પર ક્લિક કરો અને અવલોકન કરો. ઓક્સિજન એ જ્વલનશીલ ગેસ છે. કસનળીમાં રહેલા ઓક્સિજનના કારણે અગરબત્તી પ્રકાશિત જ્યોત સાથે સળગી ઉઠે છે. નિર્ણય: આ પ્રવૃત્તિ પરથી સમજ્યા કે પોટેશિયમ પરમેંગનેટને ગરમ કરતા ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. વિદ્યાર્થી મિત્રો, બીજી પ્રવૃત્તિમાં તમારું સ્વાગત છે, જેનું નામ છે કાર્બન ડાયોક્સાઇડ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: પ્રયોગશાળામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવતા શીખવું. સાધનો: પારદર્શક બરણી, મીણબત્તી, અગરબત્તી, આરસ પાણના ટુકડા, હાઇડ્રોક્લોરિક એસિડ, ચૂનો, પાણી, વાટકો, સ્ટ્રો. પદ્ધતિ: બરણીમાં આરસ પાણના ટુકડા ઉમેરવા તેના પર ક્લિક કરો. બરણીમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવા તેના પર ક્લિક કરો. HCl ને આરસના ટુકડા પર નાખતા કેલ્શિયમ કાર્બોનેટ તથા HCl વચ્ચે પ્રક્રિયા થઈ કેલ્શિયમ ક્લોરાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત થાય છે. અગરબત્તીને પ્રગટાવવા અને બરણીમાં મૂકવા તેના પર ક્લિક કરો અને અવલોકન કરો. કાર્બન ડાયોક્સાઇડ જ્વલનશીલ ન હોવાથી અગરબત્તી બુઝાઈ જાય છે. હવે આગળ વધો બટન પર ક્લિક કરો. બીકરમાંના પાણીમાં ચૂનો ઉમેરવા તેના પર ક્લિક કરો. જ્યારે પાણીમાં ચૂનો ઉગાડવામાં આવે છે ત્યારે ચૂનો થોડા સમય બાદ નીચે બેસી જાય છે અને ઉપરથી તેનું નિતારણ મળે છે. બીકરમાંના ઉપર રહેલા નિતારેલા પાણીને અલગ તારવવા માટે તેના પર ક્લિક કરો. વાટકામાં રહેલા પાણીને સ્ટ્રોની મદદથી તેમાં ફૂંક મારવા વાટકા પર ક્લિક કરો. આ પાણીમાં
ફૂંક મારતા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા થઈ કેલ્શિયમ કાર્બોનેટ તથા પાણી મળે છે. તેનો રંગ દૂધિયો હોય છે. આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. હવે વાટકાનું અવલોકન કરો. વધુ હવા ફૂંકાતા કેલ્શિયમ કાર્બોનેટની પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા થાય છે, જેથી કેલ્શિયમ બાયકાર્બોનેટ બને છે. તે રંગહીન હોય છે. નિર્ણય: હાઇડ્રોક્લોરિક એસિડ HCl અને CaCO3 વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાના કારણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. વળી તે જ્વલનશીલ ન હોવાના કારણે તેનો ઉપયોગ અગ્નિશામક તરીકે થાય છે. જ્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા થાય છે, ત્યારે કેલ્શિયમ કાર્બોનેટ તથા પાણી મળે છે. હવે કેલ્શિયમ કાર્બોનેટની પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે વધુ પ્રક્રિયા થાય છે, જેથી કેલ્શિયમ બાયકાર્બોનેટ બને છે. તે રંગહીન હોય છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજી પ્રવૃત્તિમાં આપનું સ્વાગત છે, જેનું નામ છે હાઇડ્રોજન. વર્ણન: નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુ બનાવતા શીખવું. સાધનો: કસનળી, કસનળીનું સ્ટેન્ડ, મીણબત્તી, લોખંડના ટુકડા, દિવાસળી, હાઇડ્રોક્લોરિક એસિડ HCl. પદ્ધતિ: કસનળી સ્ટેન્ડને ઉંચકવા માટે તેના પર ક્લિક કરો. કસનળીને તેના સ્ટેન્ડમાં મૂકવા માટે કસનળી પર ક્લિક કરો. લોખંડના ટુકડાઓને કસનળીમાં નાખવા તેના પર ક્લિક કરો. HCl ને કસનળીમાં નાખવા તેના પર ક્લિક કરી અવલોકન કરો. લોખંડ અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થતા આયર્ન ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. દિવાસળીને પ્રજ્વલિત કરો અને તેને કસનળીના મુખ પાસે રાખી અવલોકન કરો. જ્યારે પ્રજ્વલિત દિવાસળીને કસનળીના મુખમાં અંદર રાખતા આપણે જોઈએ છીએ કે દિવાસળી મોટી જ્વાળાઓ સાથે સળગી જાય છે. આ દર્શાવે છે કે હાઇડ્રોજન વાયુ એ જ્વલનશીલ વાયુ છે. નિર્ણય: આ પ્રવૃત્તિ પરથી આપણે જોયું કે ધાતુ અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચેની પ્રક્રિયાથી પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકાય છે. હાઇડ્રોજન વાયુ જ્વલનશીલ છે, તેથી તે ખૂબ મોટી જ્વાળાઓ સાથે સળગી ઉઠે છે. વિદ્યાર્થી મિત્રો, ચોથી પ્રવૃત્તિમાં આપનું સ્વાગત છે, જેનું નામ છે નાઇટ્રોજન. વર્ણન: નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: પ્રયોગશાળામાં નાઇટ્રોજન વાયુ બનાવતા શીખવું. સાધનો: કાચનું ફ્લાસ્ક, ત્રિપાઈ, સ્પિરિટ લેમ્પ, જાળી, અમોનિયમ ક્લોરાઇડ, NH4Cl, સોડિયમ નાઇટ્રેટ, NaNO2. પદ્ધતિ: ખાલી ફ્લાસ્કને ત્રિપાઈ પર મૂકવા માટે તેના પર ક્લિક કરો. ખાલી ફ્લાસ્કમાં સોડિયમ નાઇટ્રેટ ભરવા માટે
સોડિયમ નાઇટ્રેટ ભરેલા ફ્લાસ્ક પર ક્લિક કરો. ખાલી ફ્લાસ્કમાં સોડિયમ નાઇટ્રેટ ભરવામાં આવ્યું છે. હવે તેમાં જ અમોનિયમ ક્લોરાઇડનું દ્રાવણ ઉમેરવા માટે તેના ફ્લાસ્ક પર ક્લિક કરો. આ મિશ્રણને સ્પિરિટ લેમ્પથી ગરમ કરવા તેના પર ક્લિક કરો. હવે અવલોકન કરો. અમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રેટ વચ્ચેની પ્રક્રિયાથી અમોનિયમ નાઇટ્રેટ અને સોડિયમ ક્લોરાઇડ બને છે. અમોનિયમ નાઇટ્રેટને ગરમ કરવાથી પાણી અને નાઇટ્રોજન વાયુ મુક્ત થાય છે. નિર્ણય: આપણે જોયું કે અમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રેટને ગરમ કરતા તેમાંથી નાઇટ્રોજન વાયુ મળે છે.